પાંચ દેશોના સફળ વિદેશ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત। યુએઈ સહિત 4 યુરોપિયન દેશો સાથે થયા 57 સમજૂતી કરાર। ઉર્જા, સંરક્ષણ, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી ક્ષેત્રે વધશે સહયોગ। કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આ પ્રવાસથી લાખો રોજગારના અવસરોનું થશે સર્જન। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દક્ષિણ કોરિયાના પાજુમાં કોરિયા યુદ્ધ સ્મારક ઉપર સ્મારક સાયનીઝનું કર્યું અનાવરણ। ભારત કોરિયાની સદીઓ જૂની મિત્રતાનો કર્યો ઉલ્લેખ। કહ્યું, બંને દેશ શાંતિ, સ્થિરતા અને સહયોગના પરસ્પર મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ। પશ્ચિમ બંગાળની શાળા બાદ તમામ મદ્રેસાઓમાં વંદે માતરમ ગાવું અનિવાર્ય। બીએસએફને ફેન્સિંગ માટે પૂરી પડાઈ જમીન। 12 દિવસમાં શુભેન્દુ સરકારના 12 મોટા નિર્ણય। વન નેશન વન ઇલેક્શન અંગે સંયુક્ત સંસદીય સમિતિના સભ્યોએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત। ચૂંટણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, ખર્ચ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવા માટે કરાઈ ઊંડાણપૂર્વક ચર્ચા। રાજ્યપાલે કહ્યું, આ નિર્ણયને પગલે ભવિષ્યમાં વહીવટી સ્થિરતા અને વિકાસની ગતિને મળશે વેગ। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પંચમહાલના શહેરા પોલીસની મહત્વની કાર્યવાહી। 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી। પૂર્વ બેંક મેનેજર સહિત 3ની ધરપકડ। છેક કેરળ સુધી જોડાયેલા છે તપાસના તાર। રાજ્યમાં સૂર્યદેવ આકરા પાણીએ। પવનની દિશા બદલાતા અસહ્ય ઉકળાટથી જનજીવન પ્રભાવિત। અમદાવાદ સહિત 3 શહેરોનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર। આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। દેશમાં હવામાનનો બદલાતો મિજાજ। દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગરમી અને લૂનું એલર્ટ। પૂર્વ, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં વાવાઝોડાનું હવામાન વિભાગનું અનુમાન। 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। યુએનએસસીમાં ભારતનો તીખો પ્રહાર। યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ અફઘાન નાગરિકો ઉપર હુમલાને ગણાવ્યા અમાનવીય। કહ્યું, નરસંહારના ઇતિહાસવાળો દેશ ભારતને ન આપે ઉપદેશ। ઈરાન મુદ્દે અમેરિકા ઇઝરાયલ વચ્ચે મતભેદ। ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ ઇઝરાયેલી રાષ્ટ્રપતિ નેતન્યાહુ ભારે નારાજ। વોશિંગ્ટન બીજી વખત સૈન્ય હુમલા કરવાને બદલે સમજૂતીના પક્ષમાં। અને ભારતીય શેરબજાર આજે રેડ ઝોનમાં બંધ। સેન્સેક્સમાં 135 તો નિફ્ટીમાં 4 અંકની ઘટ। મિડ કેપ ઇન્ડેક્સની ફ્લેટ ક્લોઝિંગ। બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $104। ચાંદીમાં 2400 રૂપિયાનો કડાકો। ડોલર સામે રૂપિયો 62 પૈસા મજબૂત।